સમાચારો તરફ આગળ વાત કરીએ। દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રી બચુ ખાબડ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા છે। મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ થઈ છે। તેવામાં બચુ ખાબડ કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર જોવા મળ્યા છે। દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। તો લગભગ છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી બચુ ખાબડ છે એ ગાંધીનગરમાં ગેરહાજર હોય છે। સામાન્ય રીતે સોમ મંગળ બુધ પોતાના કાર્યાલયમાં મુલાકાતીઓ અને એમના માટે અનામત સમય હોય છે, એ સમયે પણ તેઓ નથી દેખાયા અને આ ઉપરાંત આજે કેબિનેટ બેઠકમાં પણ તેમની ગેરહાજરી હતી। જોકે ગઈકાલે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના સંદર્ભમાં તૈયારીઓ હોવાના કારણે કેબિનેટમાં કદાચ ન પણ જઈ શકું, પરંતુ બાકીના જિલ્લાના જે અધિકારીઓ છે, જે મંત્રીઓ છે, એ તમામ મંત્રીઓ પણ આ કેબિનેટ બેઠકમાં હાજર હતા। માત્ર ને માત્ર બચુ ખાબડની ગેરહાજરી છે એની નોંધ ક્યાંક લેવામાં આવી છે। આ સાથે મહત્વનું છે કે એમના બંને પુત્રોના ભ્રષ્ટાચારના કેસની અંદર ધરપકડ થયા પછી એમના મંત્રી પદ સામે પણ ક્યાંક જોખમ ઊભું થયું છે અને એટલા જ માટે કદાચ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કદાચ તેઓ પોતાના વિસ્તારની અંદર જ અત્યારે હાલ હોય અને ત્યાં ફરી રહ્યા છે અને કેબિનેટમાં એમની આજે ગેરહાજરી હતી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।